જો અમારે આ રૂમની બારી છે ને ન્યા ચકલીનો માળો અને કેટલા ક્યુટ બચ્ચા છે જો જે આ મોટી થઈ ગઈ છે કા કે માં છે મોટી છે બધા બસાત છે ઓલ પણ જો ઓલા જો કેવા નનકા છે ઓલી બાજુ 3 બેઠા ને ઓલી બાજુ મોઢું રાખીને ઈ તો જો નરકું દેખાતું નથી કા 5 છે ટોટલ ના જા એટલી જગ્યામાં કેવા રહી ગયા બધા સો ક્યુટ ના આપણે કદાચ મોટો બંગલો હોય ને તો એમ કે જગ્યા ઘટે છે આ લોકોને શું છે જો કે ખોટી હેરાન કરો હાલો બંધ કરી દો જસ્ટ રિલેક્સ બેબી હવે લાય દઈ દે એમ તો બધા કરે છે પણ ઓલા બધા બીજી બાજુ મોટું છે ને એટલે ખ્યાલ નથી ના તમને કાંઈ નથી કરવું તમે મોટા લઈ લેજે ઉડું થઈ ઉડું બાય સી યુ સૂન ઉડી જાવ ને બધું કરો તમે તો આવું છે બહુ મજા આવે ચકલી માળા એકવાર અમે કેવું છું તો ખબર છે ઓસા નથી માળા ઉધાર વાળો પણ એપાર્ટમેન્ટમાં રહેતા ને તે ગેલેરી હતી તે એપાર્ટમેન્ટમાં ગેલેરી હોય તો ત્યાં ઓલો વધારે વસ્તુ ને એવું મૂક્યું ને તો બધામાં કેટલી જગ્યાએ એને માળો મૂકેલો હતો એક જગ્યાએ કોઈ પતાવીને વયા જાય પાછા કાઢીને તો પાછો બીજો નવો માળો કરે બહુ પારેવા હાસ્ય છે બહુ પારેવા હાસ્ય છે હા તો હેલો ફ્રેન્ડ આની સાથે જો આપણા આજના વ્લોગની શરૂઆત થાય છે વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ ને બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ અને 2 દિવસ વરસાદની આગાહી છે એટલે વરસાદ જો આવે જ છે એક માળો તો અહીંયા હાચો હા એક માળો જો મારા અહીંયા આપણે સ્પેશિયલ એને બનાવી દીધો છે એટલે ખોખું મૂક્યું હતું અમે પછી એને આમાં અત્યારે સેલ દીધું ભલે નહીં ભલે રહ્યા હલાવમાં તો એવું છે મસ્ત ઝરમર વરસાદ આવે છે 8:15 જેવો ટાઈમ થઈ ગયો છે 8 વાગ્યા ઓફિસે નથી જવું તો જાઓ અને અહીંયા જો ફૂલ છોડ ગુલાબ બે બહુ મસ્ત આવ્યા હતા પણ હવે હું આવશે ત્યારે બતાવીશ હવે ચાલો હેવ અ નાઇસ ડે હું પણ હવે સવારમાં ઉઠીને બંગા હા ખાવ છો તો ચાલો મને છે ને કાલે તો ક્રાફ્ટ બ્લેક આવે છે કાલે તો મને ક્રાફ્ટ બતાવવાનું ભૂલાઈ ગયું હતું પણ હું છે ને આજે તમને જરૂરથી ક્રાફ્ટ બતાવીશ બધા કે કેટલા ક્રાફ્ટ અમે બનાવ્યા છે એમ તો ચાલો આજે હું તમને યાદ દેવડાવજો કાલે બતાવવાનું ભૂલાઈ ગયું મને આજે આપણે બધા ક્રાફ્ટ બતાવશું યાદ દેવડાવવું પડે પછી એમ આવું થાય બીજે કન્ટેન્ટ ચાલુ થઈ જાય અને નીચે વિડીયો એન્ડ કરી દીધો હોય આપણે ઉપર આવીને તો યાદ આવે કે હા ભાઈ આ બધું બતાવવાનું છે એમ એટલે તો એવું બધું છે ચાલો થોડુંક ઘરકામ કરી નાખીએ અને પછી જોઈએ ક્યારે મળીએ છીએ તો અત્યારે વાગી ગયા છે 12:30 અને મસ્ત મજાના બપોર આપણે કરી લીધા છે અને સવારે તો બહુ વરસાદ આવ્યો કડાકા ને ભડાકા સાથે લગભગ અઠવાડિયાને આગાહી છે લગભગ અઠવાડિયાની હા એટલે રોજ વરસાદ તો આવશે અઠવાડિયા સુધી જો અત્યારે ઘડીક આરામ લીધો છે પણ જો વાદળા જો છે જ અંધારું થતો એટલે પાછો તો આવશે બપોર પછી આવશે પાછો આવે તો હું તમે ચોપડીમાં લખો છો તો વાંચો છો હું કાંઈ લખતી નથી તો હંસા મમ્મીનો ફોન આવ્યો તો મંડળીએથી એને મેં આવો ઝેરોક્સ કરીને નોટ મોકલી છે તો એ અમુક આજ 4 ગીતને મને કે ઢાળ નથી આવડતા ઠીક તો ફોનમાં 3 ગીતના કીધા અને એક કે તારું સરનામું મને દેજે રે કરીને કે એનો ઢાળ કે મને મેં કે મને અત્યારે યાદ નથી કીર્તન હું નોટમાં જોઈને તમને ઢાળ કે આવડી ગયો મને મેં ઉતારેલું મને તો આવડે ને ઠીક પણ કયું કીર્તન છે ઈ મને નથી ખબર યાર ઠીક બરોબર 3 કીર્તનના એને કીધા તો કાંઈ નહીં ઢાળ એક બે કડી ગાઈ લ્યો દેહમાં પૂરા બાપાને પાયસમ છે ને મારા બાપુજી ઠીક તાર કયા ગીત ગાવે એમ તૈયારી કરે છે એ લોકો શીખે છે ઢાળ ઠીક કે ત્યાં સત્સંગ મંડળ છે રાખ્યું છે એમ ઠીક બરોબર એટલે મેં કીધું લાય તો હું ગોતી પછી એને 3 વાગ્યા પછી એને ફોન કરવાનો છે તો જા મમ્મીના ગીતની 2-3 ચોપડીઓ છે આવી તો આ ત્રીજો સોપડો ઈ પૂરો થઈ ગયો થોડોક 2-3 પતાઈ રહ્યા છે જે સારું ભજન લાગે ને એ લખી નાખે હા ફડાકી ગાવા થાય હા પાછળ ને દી જાય પાછળ શેરીમ છે એટલે માડી હમણાં ન વહી ગયા એને રાખો
ઠીક એને થાવ માડી ગયા ને તરત પાછળમાં આવી ગઈ કા એને તરત આવી ગયું. તો આપણે છે હમ પણ આપણે સત્સંગ નથી. તો આપણે સત્સંગ પછી તો આપણે તો હમણાં 2 વાત થઈ ગયો. તો શું છે આપણે આપણે કાંઈ નહીં, આપણે ઘર મેળે પાછમ રહેવાની છે. ઠીક તમે કીધું આપણે છે એમ તમે એટલે આપણે પાછમ તો આપણે છે જ. હા એમ હા સત્સંગ નથી આપણે. ઠીક એવું કઈ ને આપણે આટલા દિવસે એનો સત્સંગ ન રાખીએ એકવી આડે તો રાખીએ કે પણ આપણે હમણાં આ જાત્રામાં થયા તે રાખ્યો હતો. ચાલે આપણે કર્યો જ તો સત્સંગ હા ને બા ને દશાંદી રાખ્યો તો. હમ એટલે હવે પછી જેને ન રાખ્યા હોય એને વારો લેવા હા દેવા. એ વાત છે બરોબર. તો ચાલો બાના પાસમ હમણાં આવી જાય અને ચાલ શું હોય કેવી રીતે બધું તમને બતાવશું. પાછળ હું ખુદ પહેલી વાર પાસમ જોઉં છું. મને કઈ કોઈ દી મેં કોઈ પાસમ જોઈ નથી. તમારે જે તારે ગૌઢા બા બેઠા છે હા. જે, એટલે તે ક્યાંથી પાછળ અને અમારા આતા અને નાની ગયા તો પણ ત્યારે આપણે નાના હોય ત્યારે ખબર ન હોય. નાના હોય અને આમથી પાછળમાં તો પછી ત્યાં કોણ હોય? તાર બા ને મમ્મી ને જવાનું હોય. અમારા મામા અહીંયા રહેતા ને એટલે અહીંયા ગયા હોય ગયા તો તઈ તો તમે નાના હોય હા ત્યારે એમ નાના હોય એટલે કોઈ દી એમ જોયું નથી પાંચમ નું કેવી રીતના હોય એમ. અને ખાવા ખાલી જવાનું હોય તમારે. હા. ટાઈમે થાય એટલે ખાઈ આવવાનું. હા ખાવા જાય સ્કૂલે છૂટી ગયા હોય તો પપ્પા લઈ જાય આપણે ખાવા જાવી ખાલી. હા તે આજ બધું મારે લેવા જ જવું હતું સુરત પણ આ વરસાદ આવ્યો. હા કઈ જવાનું નહીં. હા શું લેવાનું હોય એમાં? એમાં તો જો 6 ભાણા લેવાના છે. હા. આમ 5 લેવાના હોય ને પણ આમ 5 લેવાના હોય એટલે હા. આપણે એક બેન વધે છે એટલે એક બધા લઈ લેવું. ઠીક. અને ગુરાણી માને આખી જોડ કપડા, ચપ્પલ, બા સુંદરી ઓઢીને ગયા છે ને એટલે કટલેરી. ઠીક. તો ગોરાણી માને તો સારું પાંચમ આવશે તો કેટલું બધું આવશે. કેટલી જોડી કપડા આવશે. મને લાગે દિવાળી રોજ એક એક નવી પહેરે ને તો એને હાલતું હશે. કારણ કે પાંચમ ગણો તમે બસ પછી વચ્ચે કેટલું હતું. આપણે આ પાણી ઢોળમાં નહોતી દીધી હા પાણી ઢોળમાં યાદ કેટલાય પાણી ઢોળ કર્યા હશે ને ગોરદાદાએ. કેટલા એને તો સાલું ને હમણાં એટલે એને કરશું. નથી ગયું જમવા. હા હા તે તું નહોતી ને તો ઈ નહીં. જમવા બોલાવી ગયા તા પરાયને. હા. જમવા હા, કેવા હા. આવ્યા પછી વળતે દી તું વહી ગઈ હતી ને. હમ. હા તઈ જો એને આપણે લીધી ને એવી જ લીધી છે. છે આપણે બાર આમાં એવું થતું છે એક ની એક હાડી બે હોતા ને બે આવી જતી હોય એક એક ડિઝાઇન ની. ઈ તો પછી આપણે કોઈ કોઈને ગોરાણીમાં કઈ એમ તો નો કે હા આવી એમ. તોય મેં તો કઈ મળ્યા ને સત્સંગમાં 21 તો એને પૂછ્યું ગોરાણીમાં ને એના બા આવ્યા છે દાદાના ઠીક. દેહમાંથી. હમ. તો મેં કીધું તમારો કલર નો હોય ને એવો કયો. મેં કીધું તમારે ઠીક. ઈ કે તોય હું નો કહું. મેં કીધું તમારે ભાવનું નો કહેવાનું હોય એટલા વાળી લેજો ને કલર તો કહેવાય ને એમ. કલર તો મેં કીધું તમારે કહેવાય ને પછી બધી બાઈ કહેવા મળ્યું ને એટલે એને કીધું ઠીક. કે તો ટમેટા કલર ઉપર ને લેજો એમ ને આછો colour. પણ ગોરાણીમાં એટલે ઓલા છે ને દેવાનું છે કે ઓલા આ દાદા આપણે ગોરદાદાના આવે છે wife ને એની બા એને બાને એના દેવાનું. મમ્મી. ઠીક. હા, એના હગા નકર એને હું એમ કહેતી ઓલા બા એના ઘરવાળીને દેવાનું ઈ તો હોય. ડ્રેસ પહેરે છે. ડ્રેસ હું એમ કહેતી હતી થાળી ન લેવાય ડ્રેસ લઈ દેવાય એમ કહેતી હતી હું. ના ગોરાણી મેન બા બધા હાડીઓ આપતા હોય તો ઈ પણ ગોરાણી નહીં હોય ને. હજી તો ઓલું કરવા ન જતા હોય ને. પણ તોય ગોરાણી ગોરાણી બનવું હોય તો કઈક તો એનું વિધિ એવું કઈક લેવું પડતું છે ને કઈક ના બ્રાહ્મણની દીકરી એટલે ગોરના ઘરમાં હોય ઈ ગોરાણીમાં એવું હોય. એવું જ હોય. એટલે કઈ ભણવાનું કે એવું કઈ આવતું નહીં હોય ને મંત્ર બોલવાનું એવું શીખવું પડે ઈ તો પછી એને એમ થયું બાઈને જ બોલવાનું જ ન હોય ને. છે ઈ તો જે ગોર પદું કરતા હોય એના ઘરવાળા ઈ જ કરે. છે બાઈને જ કઈ એવું પછી વિધિયું કરાવવા જવાનું ન હોય. હા એ તો ન હોય. હા તો ગોરના ઘરમાં ગોરાણીમાં. છે ઓકે હા એમ હોય. બરોબર. તો ચાલો અત્યારે તો એવું છે જે લાવશું એ બતાવશું બાકી હવે સાંજે મળીએ. હા કાલ આવે જો વરસાદ નહીં આવે તો કાલ. હા કાલે જાય. તો જો વાગી ગયા છે 6:45 અને આપણે આજે તો સુરતમાં કેટલો વરસાદ પડ્યો કે વાત ન પૂછો. ધડાકેદાર બહુ વરસાદ. ને વીજળીના કડાકા ભડાકા એટલા થયા ને સુરતમાં હમણાં હતા હોય તો ખરો જ ને. હું તો જો આજે આપણે બનાવવાની છે દાબેલી. તો દાબેલીનો બટેકાનો મસાલો રેડી થઈ ગયો છે. કાંદા આવી ગયા છે અને શિંગદાણા આવી ગયા છે. ધાણા બધું આવી ગયું છે. એમને હવે લખાવામાં લિસ્ટમાં દાડમ કેમ નહોતું? દાડમ વરસાદના તમે ક્યાં ગોતશો? હું નાખી કે ન નાખી ફરક પડે આવે એટલે તમે એમ જ હતું ઘડીક તો મને એમ થયું ફોન કરી દઉં હા. તો સાંજ ભાગરે કરી નાખો આ વરસાદનું હું કઈ લેવા નથી જાતો. છીએ આ બધું ક્યાં તમે દાડમ પછી ગોતશો હું એટલે મેં કીધું. ના પાડી દીધી. આપણે ઓલા પણ દુકાન જઈને ગેટે ઉભો રહ્યો હા મેં ત્યાંથી બોલતો મેં કીધું, આ આપી ગયો એ કે મેં કીધું રેનકોટ પહેર્યો મેં કીધું, તમે અહીંયા આપી દો મને એમનો છીએ તો એ ભાઈ આપી દીધી. એ ભાઈ બિચારા બહાર દેવા આવ્યા આવે પણ એ બેકરી વાળા બહુ સારા છે ભાઈ. વસ્તુ એની સારી છે જ પણ ભાઈ સારા છે. સ્વભાવ સારો છે તો એ ઘણી વાર ચા હું જાઉં છું ચા પાણી આવ્યો ને લો કે ચા પીવો
બરોબર એને હવે ખબર પડી કે આપણે વેલેન્જાથી જ લેવાય એમાં હું એક બે વાર કંઈક એવું છું હા. મેં ડબલ ખર્ચો કર્યો મારી છે વેલેન્જા પુગાડવાનો છે પછી એકવાર પાવ જ લેવા ગયો હતો હા હા ઈ કે પાવ હોય છે નથી કે તમે રસ્તામાં છે થોડીક વાર લાગશે કે હા, હા. તમે એવું લાગે તો થોડીક રહીને લઈ જજો હા હા મેં કીધું હું રહું છું વેલેન્જા એવું લાગે તો ફોન કરીને પૂછી દો ને કેટલી વાર છે. ઈ કે એવું છે લો ઈ કે પૂછી દો બરોબર પછી ફોન કેમ પૂછ્યું હા, હા. ઈ કે 10-15 મિનિટ જેવું થાય ઈ કે મેં કીધું વાંધો ને હાલો મગર હું બેઠો પછી એને ખુરશી આપી ટેબલ આપી કાઢું મેં બેહો દહીં તો બહુ સારું તેને કે ને અમારે વેલન જમાય કે બેકરી તમારે જઈ બેકરી ખોલવી છે સામાન તમે ક્યાંથી લાવો છો કોણ બેસે કોણ બેકરી તું તો આવો બેસે મમ્મી લે વિચાર તો તે ન કર્યો મારે બીજું કામ છે એટલે નકર તો હું બેસી જાવ હા તો કાઈ ને મમ્મી બેહાડી બીજું હું તો ચાલો હમણાં મમ્મી આવે બે ને બેહાડ દેવી પૂછશું કે તમારી બેકરી આવે મમ્મી પણ બેન એક્સપિરિયન્સ તો છે જ તે મારે તો એક્સપિરિયન્સ નથી પાછો એટલે હા તો મમ્મી ઉપર બે ને એને તો પેલા હું તમારે હતું ને આવું કઈક મંડળી કે શું હતું મંડળી ને કરિયાણાની દુકાન ને એવું બધું જ હતું લક્ષ્મીનગર માં રહેતા ને હા, એટલે જ ને એ પછી એક સ્ટોરી પપ્પા કહે ઓકે લક્ષ્મીનગર વાળી તો ચાલો જ્યારે દાબેલી ઓલમોસ્ટ બની ગઈ છે મારે તેલ ગરમ કરીને મસાલામાં નાખવાનો છે તે હું કરી નાખું અને પછી આપણે મળીએ ચાલો અને હા એ કહેવાનું તો રહી જ ગયું કે રોનકની જેમ કોના કોના ઘરવાળા એને કામમાં મદદ કરાવે છે તમે મારા બધા વિડીયો જોજો ગમે વસ્તુ બનાવતા હશો તમે બે તો રોનક તો હશે જ એટલે કોમેન્ટ કરી દેજો હવે ને રોનક ક્યાં જાય કોણ મારી જેવું નસીબદાર છે ઓ ઓ માય ગોડ તો ચાલો આપણે દાબેલી ખાઈને પછી મળીએ તો જો વાગી ગયા છે 7:30 અને આપણે જમી લીધું છે અને ચાલો મમ્મીને પૂછીએ કે એને બેકરી કરવી છે કે નહીં તારે બેકરી ચલાવી છે નહીં અમે આખી લીધી દુકાન અમને ખબર છે રોનકી જે બેકરીમાં સામાન લાવી ભાઈના બહુ વખાણ કરતા હતા મેં કીધું એને કયો આપણે અહીંયા બનાવવા દે એમ ફ્રેન્ચાઇઝી આવશે એમ એટલી બધી નો હાલે નથી. ન હાલે કારણ કે એ બેકરીમાંથી બધું હાલે જ સામાન નહીં, રાધિકા એ લેતી. પણ કેટલો સામાન સારો આવે છે આપણે જે વસ્તુ લાવી છે બધી એ વાત તમારે હાચી છે ખાવા વાળા છે દાદા પબ્લિક કોઈ હા, એમ થાય પબ્લિક ને એટલે એવડી મોટી બેકરી એવડી કામ મોટી નહીં બેકરી કરે. હાલે જ નહીં આપણે. હજી કદાચ હાલે પણ રંગોળી સોપડી ગઈ એમ હોય ને તો ઈ હાલે થોડી ઘણી ઠીક બરોબર તો કાંઈ નહીં હાલો આ બિઝનેસ તો આપણો છે. શેર. ફેર ગયો કાંઈ નહીં આ તો હું પપ્પાની ગાડી લેવાના તને અરે એની ઉપર જ બેઠો મજા આવે છે લે તો તમે મગવી લો બીજું હું આટલી લઈને આવી. આ ભાવ નથી કહેવાય હવે. કેમ? નકર એમને વર્ધે કઈ દૂધ સ્ટેશન કરતા વધારે મળશે દુઃખ. એમાં હું ને કેટલા ને આવી 1350. બસ લ્યો 13,000 ની આવી હોય એમ કે છે હવા કરી હોય તો કઈ 2000 જ દેવા પડે કા હમ આ કોક્સી કુઝિન હું કે કોક્સી કુશિયન કોક્સી કંપનીનું છે કુશિયન એટલે કુશિયન એટલે આમાં હું આમ આ રીતે બેહવાનું હોય ને એટલે કઈને અહીંયા આપણે અત્યારે આમ બેઠા હોય ને હા. નીચે આ નીચે આમ અડતું હોય ને એવું લાગે હા, હા. ઘણીવાર આમ દુખવા પડે આની ઉપર બેઠા હોય ને એટલે આનું ઓલું ખાસો હોય ને હા. પ્રેશર નો આવે છે. એના હિસાબે કમરનો દુખાવો ઓછો રહે એમ તો જે એના માટે ડોક્ટર આ ગાડી હા લખી દીધી છે એમ શેન વાળો કવર છે રાધિકા. એટલે તો આવે ને તો બહુ સરસ છે એકદમ ફિનિશિંગ વાળી સરસ છે એકદમ પરફેક્ટ ઓલે જેન પે આપણે લીધી ને કીધું કંપનીની છે હા, હા. ફ્લેમિંગો અને હારી બ્રાન્ડ આ છે. કંપનીની આવે છે, સારી આવે છે આપણે આશીષ ફ્લેમિંગો. પાસે જ મગાવી છે બરોબર. આશીષભાઈ પાસે. ઓકે તો આ આશીષભાઈ ને ન્યાય આવી. ના એ તો મેડિકલ વાળો આશીષ Medical બીજો વાળો આશીષ આશીષ. તો ચાલો આ ગાદી આવી ગઈ છે જેને પણ કમરનો દુખાવો હોય એ લઈ લેજો એને આ કામની ટાઈપની છે ગાડી લેવાય. કેમ હા કે એને આ આ ટાઈપની ગાડી જાય બે- પેલા અમે આ ગાદી એટલે નહોતી લેતા ખાંચો આવતો હતો ને તમને એમ થયું કે કેમ બેસતા ફાવશે કે નહીં આપણે આમ બેઠા ને હા. હું ક્યાંનો બેઠો હતો ને ના એમ જ આવે પછી ખબર પડી કેમ કે આમ બે હોય ને એટલે આમ કમરનો મતલબમાં નીચે આ કઠણ હોય હા એટલે જે મતલબમાં છે ને આ કઠણ આપણે એમને બેવી ને એટલે કમરનું જે ઓલું હાડકું આવે ને હાવ નીચેનું હા. એને કોક્સિન કહેવાય એવું કંઈક છે છે. એને કોક્સિન જ કહેવાય એવું છે Okay. નહીં કોક્સિન જ કહેવાય એ હાડીકું નો એ દુખે કોક્સિન એટલે આમ કોક્સિન. દબાય ને એટલે વધારે દુખાવો ને એવું કરે એમ છે. એટલે ડોક્ટર આ ટાઈપની ગાદી કહે કે ખાસો હોય ને એમાં એ કોક્સિન નું એ સેટમાં આવે એટલે મતલબમાં પ્રેશર નો આવે એની ઉપર એટલે હું એમ રાહત રહી એમ છે એટલે બરોબર એમાં દુખાવો ન થાય કઈડનો એમ ઓકે એટલે મતલબમાં તોય મતલબ જ્યાં કઈડનો દુખાવો હોય ને એના માટે આ ગાદી જ લેવી પડે હાવ કાલે આપણે હું લાવ્યો તો એકદમ સોરસ ઈ ગાદી નો હાલે નો હાલે ને નહીં ઓકે તો આ હતા અમારા રિવ્યુ તો ઘણા ખરા એમ તો કમરના દુખાવા હશે જ તો એવું છે ચાલો પપ્પા આવે જાજાને છે. જાજાને છે હા રાજાને કઈના દુખાવા છે. દઈ
અને પપ્પા ભાગ્ય થોડી એક બેન નહીં નહીં હોય, સાચી વાત છે. સાજા કડના જ દુખાવા છે બાયુને કડ ને હાથ કઈના દુખાવો હોય ને એને આ ગાદી જ લેવાની છે, ખાચાવાળી. ખાસા વાળી જ. ઓકે, તો કાંઈ નહીં, પપ્પા આવે આપણે એને પૂછશું, બેહાડશું કેવી લાગે છે ને એને રિવ્યુ લેવું. એક દિવસ બે દિવસ બે પછી ખબર હા, પડે. અઠવાડિયું બે એટલે કાંઈ ખ્યાલ એક દી આવે. બે તો ખ્યાલ આવી જાય તો ફાવે કે ન ફાવે. જો કે ફાવે કે ન ફાવે બેહું તો આમ જ જો હે. જો કે એને બધે ફાવે જ જાય છે, એને ક્યાં નથી ફાવતું. હા, એ વાત એ છે. ખાવા પીવામાં રહેવામાં આગળ એને એમ કીધું જો નીચે હોવાનું તો નીચે હોઈ જાય એમ થઈ છે. તો ચાલો, ખાટલો એવું છે. એક ફરવા નથી દેતા. ઓલો ખાટલો મેં કીધું આ રોજ બે ખાટલા કાઢવા હવે પણ કડ દુખે છે ને એટલે ક્યાંક ફેરવા દે. કીધી દે. એમ ફરવા નહીં, એમ ખાટલો નહીં, એનો એટલે એનો જ. હા, કાળા ખાટલા મેં ઈ નથી હોતા એમ. છે. એટલે મેં કીધું આ રોજ ખાટલા બારા કાઢો ઓલા પણ જો ડગલા મળ્યા પડવા. હા, એટલે મેં કીધું તમારો એક કાળો ખાટલો રોજ આ કાઢવાનો, બોલો ખાટલો હું નહીં ઢાળી હોઈ જાય એમ. છે. તો ઈ કે ઈ કાળો તો નથી ફાવતો બરોબર. તો એવું છે. ખાડે વાળો જ ફાવે છે ખાટલો. અને આમે પાછું છે ને ઉપર આમ ખરબસડા ટાઈપનું છે આમ. ઉપરનો ભાગ આમ આમ સામ એટલે આમ બેહવામાં આમ એક સપાટ નહીં ને એટલે આમ થોડું શું કહેવાય ઓલું એક દર ઓલું ન થાય એમ. સમજાઈ ગયું. હજી દૂધ લેવા ગયા છે યાદ મને. છેક એટલે વાર લાગી. બરોબર. વાર લાગે ને ફરી ફરી. એટલું તો હું ચાલો, તો જો વાગી ગયા છે 8:30 અને ગાટલી વાળાને એટલી ગાટલી પસંદ આવી ને લાઈને જ ન જાવ ઉપર હે લઈને નથી ગયા. તો પણ જણા આપી દીધા. અરે આયા પડી છે. મને એમ કે ગાડી લઈને ચેક કરવા ગયા ફટાફટ કે હું બેહી જાઉં કેવી લાગે છે એમ. મને તો એમ થયું તો કેમ ન લઈ જાવ ઉપર. કારખાને લઈ જવાની છે. ભલે ને પણ અત્યારે ઘડીક બે ટેસ્ટિંગ કરત એમ. હા, તો એવું છે જો હમણાં ને તો એવું છે આ ટેબલ પર રે ટેબલ ટેબલ ઉપર નો રહે, ટેબલ ઉપર નો રહે, સીટ આ ખુરશી ટેબલ હોય ને તો રહે. એટલે નો લઈ જાય ને. હા હા. તો તો ખુરશી ઉપર ગમી છે. તો હમણાં તો જો 3-4 દિવસ થા આગાહી છે વરસાદની એટલે કપડા જામ જ રહે ઘરમાં. કપડા તો ચાલો આવું બધું છે. અને હવે તો મારે તમને કંઈક પૂછવાનું હતું ને, ઉખાણું તમારે કંઈક આવડતું હતું ને એ તમને મને ક્યાં આવડે ઉખાણું નથી આવડતું ઓ ખાના કામ સમજાય છે. છે પણ ઓલા કઈ સવાલનો જવાબ ન આવ્યો કે એવો કયો છોડ છે કે જેના પાંદડા ખરે છે. મને લાગે કોઈને આવડતું નહીં હોય. મારે નેટ ઉપર સર્ચ કરવું પડશે કે એવું છે કે છોડ કે નહીં એમ. એ તો કોમેન્ટ થઈ નહીં પણ નહીં ખબર હોય નહીં કોઈને ખબર હોય? કોઈને. એટલે જ ને તે હું કર્યું તું કીધું તું એવો કયો છોડ છે જેના પાન ખરે નહીં. ઈ તો એક કે એક છોડ ને ખરે ખરે જ તે તો ખરે જો જ. પાન ખરે તો જ નવું આવે ને તો તી નહીં નો એટલે ત્રણ પાન બદલી ઘોડે હા તો ઈ જ જવાબ હશે 3 પાનનો વડલો. તો વળી એમ. ઈ જ જવાબ હશે તો કદાચ તો. હા જો ત્રણ પાન નો વડલો છે ને એક નીચે ઉપર આવે છે ને તો નીચેનું ખરી હા જાય 3 ના 3 રહે ત્રણ ના એમ. ત્રણ જ છે એટલે તો ત્રણ પાન નો વડ કહેવાય છે. હા તો ઈ છે. તો એમ હશે ઈ. તો ચાલો તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. બાકી ચાલો આજે તમને ક્રાફ્ટ બતાવીએ રોનકના કેવા બનાવ્યા છે એમ. મમ્મીએ તો આજ કીધું હા કે આ છે ત્રણ પાન નો વડ છે હા એવું કઈ હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. ચાલો તો હેલો ફ્રેન્ડ, વાગી ગયા છે 10. ઇટ્સ ટાઈમ ટુ સ્લીપ. પણ બીજું મને ક્રાફ્ટ યાદ આવી ગયા એટલે ચાલો બતાવી દઉં. અને વિડીયો પણ એન્ડ નથી કર્યો. પણ તો જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક બટન જરૂરથી પ્રેસ કરી દેજો અને હાઈપ પણ આપી દેજો. અને હાઈપ તમે આપો છો ત્યારે કેટલો સ્કોર આવે છે એ તમે જરૂરથી કોમેન્ટમાં કરજો. કારણ કે અમને લોકોને બતાવી નહીં કે અમને કેટલો સ્કોર મળ્યો છે. એટલે તમે જરૂરથી કોમેન્ટમાં તમે હાઈપ આપો ને તરત સ્કોર આવશે. એ સ્કોર તમે કોમેન્ટ કરી દેજો એટલે મને ખબર પડે. તો ચાલો આપણે ક્રાફ્ટ બતાવીએ. પહેલું ક્રાફ્ટ છે આવડું. આ ક્રાફ્ટ છે ને તે એક ઊભી સળી છે ને હા, પેપર, ભૂંગળી. newspaper. ન્યૂઝપેપરની ભૂંગળી બનાવેલી ન્યૂઝપેપરની ભૂંગળી બનાવી પછી ને બ્લેક કલર કર્યો છે. ઊભી જે આમ છે ને એ પછી આ ટ્રાયંગલ શેપમાં જે છે ને કેવું શેપ કે કાજુ કતરી વાળો શેપ છે ને ઈ છે. એ સ્ટીક છે. ઈ છે કેન્ડીની જે આપણે ક્વોલિટી આવે ને એની સ્ટીક છે. ના ફૂલડા તો હું કેટલી લાવી હતી કોતરેલા વધારે હતા વગર નાખી દીધા હોય મેં લઈ લીધા હતા. તો ઈ ઉડાઈ ફૂલ છે કે લગાડ્યા છે. મસ્ત જરીવાળા લાગે છે. કારણ મને સૌથી વધારે આ જ ક્રાફ્ટ ગમ્યું છે મને તો. ને વચ્ચે ગુલાબનું ફૂલ મૂકી ઉપર પારો લગાડી દીધો. બાકી બધા મેં એક કાચ લગાડી દીધો. તો બહુ જ મસ્ત લાગે છે. તમારું ફેવરિટ કયું ક્રાફ્ટ છે એ પણ તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. મારું જો આવડો ફેવરિટ ક્રાફ્ટ. આ બધા ક્રાફ્ટ તમે જોયેલા છે. આ જોયેલું છે તમે.
આ એક ક્રાફ્ટ બનાવ્યું છે ફ્રેમ વાળું છે એમાં જો ફ્રેમ બનાવી છે આ બધું છે ન્યૂઝપેપરની ભૂંગળી કરીને એને કલર કર્યો છે આ પછી કલરેતરના પેપર આવે ને એને ગોળ વાળી દીધી ભૂંગળી કરી દીધી છે એ ભૂંગળીમાં પછી ફ્લાવર સેટ કરી દીધા છે આ ઈવડું છે અને એની ઉપરનું છે ને બંગડીમાંથી બનાવેલું છે લાલ લીલી બંગડી એને પેલા જોઈન્ટ કરી દીધી તો જ્યાં જ્યાં ઇન્ટરસેક્શન પડ્યા ને ત્યાં રાઉન્ડ કલરનું મારી પાસે હતું કે ભંગાર એ ભંગાર કામમાં આવે એટલે કોઈની પાસે ભંગાર હોય ને મને મોકલી દેજો અમે ક્રાફ્ટ બનાવી છે એમાં યુઝ કરીશું પણ નાખી નહીં દેતા વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ છીએ આપણે એટલે એ જે ચકડી છે ને કાપડ જ છે જરીવાળું કાપડ પણ રાઉન્ડ શેપમાં છે એની ઉપર એક લગાડી દો કાચ એટલે બહુ મસ્ત આવે છે તો આ 3 બનાવ્યા હતા બીજું શું બનાવ્યું હતું ફૂલદાની હા એ તમને નીચે ગુલાબી કલરની બનાવી હતી અને એક કપ બનાવ્યો છે બતાવો અને આ જો મસ્ત પેન હોલ્ડર તમે પણ કહી શકો આપણે જે ગ્લાસ હોય ને એ ગ્લાસનું છે અને ફરતી છે ને દોરી વીટી દીધી છે પતલી પતલી આ દોરી ક્યાં કાઢી તમે હા લઈ આવ્યો તો પતલી દોરી કરી છે પછી આ ફૂલડા બહુ યુઝ કર્યા છે રોણા કે બધા ક્રાફ્ટના આ ફૂલડા યુઝ કર્યા છે ફૂલડા ઉપર એક કાચ તો આ મસ્ત બની ગયો ગ્લાસ પેન હોલ્ડર પેન મૂકી શકો તો આ ક્રાફ્ટ છે ને હું 7-8 મળવા ગઈ હતી રોણા કે આ બધું કામ કર્યું છે તમને કયો ક્રાફ્ટ વધારે ગમ્યું એ જરૂરથી કોમેન્ટ કરી દેજો અને વિડીયો ગમતો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે